ગુડ મોર્નિંગ. લાસ્ટ લેક્ચરમાં આપણે નન્સ્ટ સમીકરણ વિશે જોયું હતું. નન્સ્ટ નામના વૈજ્ઞાનિકે એના માટે સમીકરણ આપ્યું કે જ્યારે કોષ પ્રમાણિત ના હોય તો એ કન્ડિશનમાં કોષનો પોટેન્શિયલ કેવી રીતે શોધવાનો. એટલે એના માટે સૂત્ર આપ્યું ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ ઈ નોટ સેલ માઇનસ આરટી અપોન એનએફ એલએન એનોડની સાંદ્રતા મોલ પર લીટરમાં છેદમાં કેથોડની સાંદ્રતા મોલ પર લીટરમાં. આવું નન્સ્ટ ઇક્વેશન મળ્યું આપણને. આ ઈ સેલ એટલે જ્યારે પ્રમાણિત ના હોય એ અવસ્થામાં કોષ પોટેન્શિયલ. ઈ નોટ સેલ એટલે પ્રમાણિત કોષ પોટેન્શિયલ. આર 8.314, તાપમાન મોટે ભાગે 298 કેલ્વિન, બાકી જે તે હોય એ કેલ્વિનમાં લઈએ છીએ આપણે. એન એટલે વિનિમય પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા. એફ ફેરાડે અચળાંક 96500 કુલમ પર મોલ. એલએન ને બદલે આપણે 2.303 લોગ લખીએ છીએ અને અહીંયા એનોડની સાંદ્રતા છેદમાં કેથોડની સાંદ્રતા. હવે ધારો કે મારે ડેનિયલ કોષ માટેની વાત કરવી હોય કે જે મેં અહીંયા દોર્યો છે, તો અહીંયા મારે સમીકરણ ડેનિયલ કોષનું આવું આવે કે Zn solid plus Cu plus 2 aqueous gives Zn plus 2 aqueous plus Cu solid. મતલબ જેમ જેમ પ્રક્રિયા આગળ વધતી જાય છે એમ એમ ઝિંકનું Zn2 માં ઓક્સિડેશન થતું જાય છે. એટલે આ એનોડ તરીકે વર્તે છે. Zn માંથી Zn+2 બનતો જાય છે. અહીંયાથી Zn નું ઓક્સિડેશન થાય એટલે Zn+2 દ્રાવણમાં જાય અને ઇલેક્ટ્રોન આ તાર મારફતે કેથોડ પર વહન પામે, એવી ખબર છે તમને. અને Cu+2 નું કોપરમાં રિડક્શન થતું જાય છે. એટલે અહીંયા Cu ઓલરેડી અહીંયા ઇલેક્ટ્રોન આયા છે એનોડ પરથી, અને અહીંયા CuSO4 ના દ્રાવણમાં જે Cu+2 આયનો હાજર છે એ આની પર જોડાય છે. એટલે અહીંયા Cu+2+2 ઇલેક્ટ્રોન gives copper. એટલે પ્રક્રિયાને અંતે થાય શું, જેમ જેમ પ્રક્રિયા આગળ વધે એમ અહીંયા Zn+2 નું પ્રમાણ વધતું જાય અને અહીંયા Cu+2 નું પ્રમાણ ઘટતું જાય. જેમ જેમ પ્રક્રિયા આગળ વધે એમ એનોડના વિદ્યુત વિભાજ્યના દ્રાવણમાં ધન આયનનું પ્રમાણ વધતું જાય અને કેથોડનું જે દ્રાવણ છે એમાં ઋણ આયનનું પ્રમાણ ઘટતું જાય. બેઝિકલી આપણી પાસે ક્ષાર સેતુ છે અને ક્ષાર સેતુનું કેવું કાર્ય છે કે જે બંને વિદ્યુત વિભાજ્યના દ્રાવણની વિદ્યુત તટસ્થતા જાળવી રાખે છે. છતાં પણ અહીંયા તમે જુઓ ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ ઈ નોટ સેલ માઇનસ આરટી અપોન એનએફ એલએન એનોડની સાંદ્રતા છેદમાં કેથોડની સાંદ્રતા. એટલે હું આના માટે ઈ સેલ લખવું હોય ડેનિયલ કોષ માટે તો ઈ નોટ સેલ માઇનસ, જો ધારો કે 298 કેલ્વિન તાપમાને પ્રક્રિયા થતી હોય તો હું r ની વેલ્યુ, t ની વેલ્યુ, f અને 2.303 આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું એવું એનો ગુણાકાર કરી દઉં તો 0.059 આવશે છેદમાં n ઇન્ટુ log એનોડ પર Zn+2 ની સાંદ્રતા લખીશ અને કેથોડ પર Cu+2 ની સાંદ્રતા લખીશ. હવે જુઓ કે Zn+2 ની સાંદ્રતા વધતી જાય છે, Cu+2 ની સાંદ્રતા ઘટતી જાય છે. એટલે આ આખી વેલ્યુ વધવાની અને આ વેલ્યુ વધી એટલે આ આખી વેલ્યુ વધવાની અને આ આખી વેલ્યુ વધી એટલે ઈ નોટ સેલમાંથી મોટી રકમ તમારે ધીરે ધીરે બાદ કરવાની આવે. જેમ જેમ પ્રક્રિયા આગળ વધતી જાય આની વેલ્યુ તો ફિક્સ છે, ઈ નોટ સેલ તો હંમેશા અચળ હોય, એમાંથી વધારે મોટું મૂલ્ય માઈનસ કરવાનું થતું જાય. એટલે ઈ સેલ ધીરે ધીરે શું થતો જાય, ઘટતો જાય. જેમ જેમ પ્રક્રિયા આગળ વધતી જાય એમ એમ કોષ પોટેન્શિયલનું મૂલ્ય ઘટતું જાય. એની ક્ષમતા, કેપેસિટી, રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરવાની જેની કેપેસિટી છે એ ધીરે ધીરે ઓછી થતી જાય. આપણે જે સેલ વાપરીએ છીએ બેટરી ટોર્ચમાં એ વિદ્યુત રાસાયણિક કોષ છે. તો તમને ખબર છે કે શરૂઆતમાં બહુ વ્યવસ્થિત રીતે સેલ કામ કરે, પણ જેમ જેમ વપરાતો જાય એમ એમ એની કામ કરવાની કેપેસિટી કે એનો પોટેન્શિયલ ધીરે ધીરે ઘટતો જાય. તો આ વોલ્ટમીટર નામનું એવું સાધન છે કે જેના દ્વારા તમે કોષ પોટેન્શિયલ માપી શકો છો. તો શરૂઆતનો કોષ પોટેન્શિયલ વધારે આવે. હવે એક તબક્કો એવો આવે કે જ્યારે આ વોલ્ટમીટર પર કોષ પોટેન્શિયલ ઈ સેલની વેલ્યુ તમને 0 બતાવે છે અને જ્યારે ઈ સેલ 0 આવે છે ત્યારે આપણે સમજીએ છીએ
કે પ્રણાલી હવે સંતુલન સ્થાપિત કરી દીધું છે, સંતુલન પ્રાપ્ત થઈ ગયું. મતલબ કે હવે વધારે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ નથી થતું. જ્યારે ઈ સેલની વેલ્યુ વોલ્ટમીટર પર 0 આવે છે ત્યારે એવું સમજો છો કે હવે વધારે Zn+2 બનતા નથી કે વધારે Cu+2 નું કોપરમાં રૂપાંતરણ નથી થતું. મતલબ હવે પ્રક્રિયા અટકી ગઈ છે અને કોષ પોટેન્શિયલની વેલ્યુ 0 થઈ ગઈ છે અથવા તો સંતુલન સ્થપાઈ ગયું છે. હવે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ પોસિબલ નથી, અટકી ગઈ પ્રક્રિયા. તો હું અહીંયા ઈ સેલ કેટલો લખીશ? 0 સંતુલન સમય ઇઝ ઇક્વલ ટુ E નોટ સેલ માઇનસ 0.059 અપોન, ધારો કે મેં અહીંયા ડેનિયલ કોષની વાત કરી છે તો n ની વેલ્યુ 2 આવશે કારણ કે Zn gives Zn+2+2 ઇલેક્ટ્રોન, 2 ઇલેક્ટ્રોનનો વિનિમય થયો, અને Cu+2+2 ઇલેક્ટ્રોન gives copper, 2 ઇલેક્ટ્રોનનો વિનિમય થયો. તો ઓવરઓલ પ્રક્રિયામાં ઇલેક્ટ્રોનનો વિનિમય કેટલાનો થયો? 2 નો, એટલે છેદમાં 2 ઇન્ટુ log Zn+2 ની સાંદ્રતા મોલ પર લિટરમાં છેદમાં Cu+2 ની સાંદ્રતા મોલ પર લિટર. પણ હવે આગળ તમે જુઓ પ્રક્રિયામાં કે આપણી પાસે એક્ઝેક્ટ પ્રક્રિયા કઈ થાય. હું જ્યારે ડેનિયલ કોષની વાત કરું તો આપણું સમીકરણ આવું થાય: Zn plus Cu+2 gives Zn+2 plus Cu. આવું સમીકરણ થયું. અને જ્યારે સંતુલન સ્થપાય છે ત્યારે આપણે 11મા ધોરણમાં સંતુલન વાળા ચેપ્ટરમાં શીખી ગયા છે કે સંતુલન અચળાંક, કે જેને આપણે Kc સંજ્ઞા વડે બતાવીએ છીએ, ઇઝ ઇક્વલ ટુ નિપજોની સાંદ્રતાનો ગુણાકાર છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતાનો ગુણાકાર. અહીંયા પણ આપણે પ્રવાહી અથવા તો ઘન સ્વરૂપમાં જે નિપજ છે એને સંતુલન અચળાંકમાં કન્સિડર નથી કરતા. તો આ તો Kc થયો, Zn+2 ની સાંદ્રતા છેદમાં Cu+2 ની સાંદ્રતા, એ તો આપણો સંતુલન અચળાંક થયો. તો અહીંયા એને બદલે સંતુલન આ Zn+2 છેદમાં Cu+2 એને હું સંતુલન અચળાંક ધારો કે લખી દઉં તો મને વેલ્યુ મળી 0 is equal to E naught cell minus 0.059/2 into log Kc. એટલે 0.059/2 ની વેલ્યુ આવશે 0.0295. અને આપણને ખબર છે કે ડેનિયલ કોષનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ 1.1 વોલ્ટ આવે. આપણે ડેનિયલ કોષનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ કેવી રીતે શોધીએ? તો નિપજ કેથોડના કોષ પોટેન્શિયલમાંથી એનોડનો કોષ પોટેન્શિયલ આપણે માઈનસ કરીએ છીએ. ઈ નોટ સેલ કેવી રીતે શોધવાનો? તો કેથોડના રિડક્શન પોટેન્શિયલમાંથી, કેથોડ આપણી પાસે Cu+2 Cu છે, એનોડનો રિડક્શન પોટેન્શિયલ Zn+2 Zn માઈનસ કરવાનો, એટલે આપણને પ્રમાણિત કોષ પોટેન્શિયલ મળે. અને આ તમે EMF સિરીઝમાં 0.34 વોલ્ટ મળશે તમને માઈનસ. આનો કોષ પોટેન્શિયલ EMF સિરીઝમાં -0.76 વોલ્ટ મળશે, ઇઝ ઇક્વલ ટુ 1.1 વોલ્ટ મળે. એટલે ડેનિયલ કોષનો E નોટ સેલ કેટલો મળે મને? 1.1 વોલ્ટ. તો આ મેં લખ્યો 1.1 વોલ્ટ માઈનસ 0.0295 ઇન્ટુ log Kc. તો હવે આગળ સૂત્ર કરતા કરું તો આ 1.1 is equal to 0.0295 into log Kc. એટલે 1.1 divided by 0.0295 is equal to log Kc. એટલે મને log Kc ની વેલ્યુ મળે 37.288. અને જો મારે Kc શોધવો હોય તો આનો મારે એન્ટી લોગ શોધવો પડે. એટલે Kc is equal to એન્ટી લોગ ઓફ 37.288. હવે આનો એન્ટી લોગ કેવી રીતે જોવાનો? તો એની ગોલા મેથડ એવી છે કે 10⁻37 મૂકી દીધા, જેટલા પોઈન્ટ પહેલા કિંમત હોય એટલા 10⁻ મૂકી દેવાના, અને તમારે 0.28 એન્ટી લોગ જોવાનું. એટલે તમને 4 આંકડાની રકમ મળે, તો તમને જવાબ મળશે 1941, અને પહેલા આંકડા પછી દશાંશ સ્થળ મૂકી દેવાનું. એટલે આપણનો Kc આવશે 1.941 into 10⁻37. બુકનો કોયડો 3.2 એવું તમને સમીકરણ આપ્યું છે. Cu+2Ag+
give Cu plus 2 Ag અને એના માટે સંતુલન અચળાંક શોધવાનો છે અને E0 સેલની વેલ્યુ ડાયરેક્ટ આપી દીધી છે. કોઈક વાર આપી પણ દીધી હોય, કોઈ વાર તમને E0 સેલ ડાયરેક્ટ ના આપ્યો હોય તો બંને અર્ધકોષનો પોટેન્શિયલ પણ આપ્યો હોય તો તમારે કેથોડના રિડક્શન પોટેન્શિયલમાંથી એનોડનો રિડક્શન પોટેન્શિયલ માઇનસ કરી અને E0 સેલની વેલ્યુ શોધી કાઢવાની. અહીંયા તમને સીધું આપી દીધું છે. હવે એક વસ્તુ તમારે સંતુલન અચળાંક શોધવાનો છે એટલે કેસી શોધવાનું છે અને સંતુલન ઓલરેડી સ્થપાઈ ગયું હોય તો જ તમે સંતુલન અચળાંક શોધી શકો. એટલે સંતુલન સ્થપાયું છે એટલે E સેલ 0 આવશે. એટલે આપણે સૂત્ર મૂકીશું E0 સેલ is equal to 0.059 by n into log Kc. બસ સિમ્પલ. હવે ખાલી સૂત્રમાં કિંમત મૂકો. E0 સેલ ખબર છે 0.46 વોલ્ટ, 0.059. હવે n કેટલા લેવાના તો તમે ડાયરેક્ટ અહીંયા ખબર પડે કે Cu માંથી Cu+2 બન્યો એટલે 2 ઇલેક્ટ્રોનનો વિનિમય થયો અને Ag પ્લસ માંથી Ag બને તો એક જ ઇલેક્ટ્રોનનો વિનિમય થાય. પણ અહીંયા 2 Ag પ્લસ છે અને એમાંથી 2 Ag બન્યા એટલે 2 ઇલેક્ટ્રોનનો વિનિમય થયો. એટલે નંબર ઓફ જેટલા ઇલેક્ટ્રોનનો વિનિમય થયો હોય એની સંખ્યા એટલે n 2 લેવાના ઇન્ટુ log Kc. log Kc ને સૂત્ર કરતા કરવાના તો 15.6 log Kc આવશે. એટલે Kc બરાબર 15.6 નો એન્ટીલોગ. ફરીથી તમારે 15.6 નો એન્ટીલોગ જોવાનું હોય એટલે તમારે જવાબ 10⁻15 લખવાનો. પોઈન્ટ પહેલા જે હોય એને 10⁻2 કરીને મૂકી દેવાનો. હવે તમારે 0.6 નો એટલે 0.60 નો 0 માં એન્ટીલોગ જોવાનો. એટલે તમને 4 આંકડાની સંખ્યા મળશે. જવાબ મળશે 3920 અને પહેલો આંકડો છોડીને દશાંશ સ્થળ મૂકી દેવાનો. એટલે 3.92 into 10⁻15 એ તમારા કેસીની વેલ્યુ આવી. મતલબ તમે જ્યારે EMF સિરીઝ ભણ્યા હતા તો EMF સિરીઝમાં એક સ્ટેટમેન્ટ એવું હતું કે EMF સિરીઝનો ઉપયોગ કરીને તમે કોષ પોટેન્શિયલ અને દ્રાવણનું pH મૂલ્ય શોધી શકો. તો EMF સિરીઝ પરથી તમે E0 સેલ શોધો છો અને E0 સેલની વેલ્યુ તમે E સેલની સૂત્રમાં મૂકો છો તો સંતુલને તમને Kc ની વેલ્યુ મળે છે. એટલે તમે EMF સિરીઝનો ઉપયોગ કરી અને સંતુલન અચળાંકનું મૂલ્ય શોધી શકો. એના માટેના આ ટાઈપના દાખલા તમને આવશે. લખાણ સંબંધિત કોયડો 3.4 બહુ સરસ દાખલો છે. ક્વેશ્ચન એવું કહે છે કે pH 10 વાળા દ્રાવણ સાથે સંપર્કમાં રહેલા હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ ગણો. એવો ક્વેશ્ચન છે. એટલે આ આપણો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે. હવે જ્યારે દ્રાવણમાં સાંદ્રતા 1 મોલર હોય તો આપણે એને પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ સી તરીકે ઓળખીએ છીએ. પણ આ એક તો પહેલી વાત એવી કે પ્રમાણિત નથી. કેમ? કારણ કે એવું કીધું છે કે એનો જે દ્રાવણના સંપર્કમાં છે આની અંદર આ જે દ્રાવણ ભર્યું છે એનો pH 10 છે. તો pH 10 છે એટલે H+ ની સાંદ્રતા કેટલી? તો ગોલા મેથડથી તમને અત્યાર સુધી તમે 11માં એવું શીખી ગયા છો કે જ્યારે pH 1 હોય તો એમાં રહેલા દ્રાવણની સાંદ્રતા 10⁻⁻1 કહેવાય. 2 pH હોય તો 10⁻⁻2 કહેવાય. 3 pH હોય તો દ્રાવણની સાંદ્રતા 10⁻⁻3 કહેવાય. તો 10 pH છે અહીંયા એટલે દ્રાવણમાં રહેલા H+ ની સાંદ્રતા 10⁻10 મોલર કહેવાય. એ આપણી સિમ્પલ મેથડ છે. એ સિવાય તમને એવી ખબર છે કે pH એટલે -log10⁻H3O+ ની મોલ પર લિટરમાં સાંદ્રતા. pH 10 છે તો 10 -log10⁻H+, માઇનસ આ બાજુ લઈ જાઓ તો -10 log(H+). એટલે H+ શોધવો હોય મારે તો (anti-log(-10). H+ શું આવે? anti-log(-10) અને -10 નો anti-log 10⁻10 કહેવાય. એટલે એવી રીતે ગણતરી કરો તો પણ આપણને જે સાંદ્રતા આપી છે દ્રાવણની એની વેલ્યુ એની મોલારિટી 10⁻10 મોલ પર લિટર છે. એટલે આ જે તમને હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ આપ્યો છે એ પ્રમાણિત નથી કારણ કે એમાં રહેલા દ્રાવણની સાંદ્રતા 10⁻10 મોલર છે નહીં કે 1 મોલર. ક્વેશ્ચન એવું કહે છે
કે 10 pH વાળા દ્રાવણ સાથે સંપર્કમાં રહેલા હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો, એટલે આ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ શોધો. એટલે તમારે ઈ સેલ શોધવાનું છે. પોટેન્શિયલ એટલે હંમેશા તમને ખબર છે કે તમારે રિડક્શન પોટેન્શિયલ જ શોધવાનું. એટલે તમારે આ વિદ્યુત ધ્રુવનો રિડક્શન પોટેન્શિયલ શોધવાનું છે. એટલે હું આવી રીતે લખું, કોનો પોટેન્શિયલ? તો H+ gives H2. સમીકરણ આવું આવશે મારું, H+ પ્લસ ઇલેક્ટ્રોન gives 1/2 H2. આ જે વિદ્યુત ધ્રુવ છે એનું મારે પોટેન્શિયલ શોધવાનું છે. તો હું સૂત્ર મૂકું, E cell is equal to E naught cell minus 0.059 upon n into log 1 upon H plus. નિપજોની આ નિપજ છે, એ તો ગેસ છે, એ લખવાનું નહીં. અને છેદમાં જે એક્વિયસ ફોર્મમાં ખાલી H plus છે, તો નિપજોની સાંદ્રતાનો ગુણાકાર, એ તો 1 લખ્યો એકમ, અને છેદમાં H plus એટલે પ્રક્રિયકની સાંદ્રતાનો ગુણાકાર. હવે અહીંયા એક ઇલેક્ટ્રોનનો વિનિમય થાય છે, એટલે n ની વેલ્યુ હું કેટલી મૂકીશ? અહીંયા 1 મૂકીશ. તો મને મળ્યું E cell is equal to હાઇડ્રોજનનો વિદ્યુતરૂપ પોટેન્શિયલ તો આપણે 0 વોલ્ટ સ્વીકારી લઈએ છીએ. હાઇડ્રોજનનો રિડક્શન પોટેન્શિયલ આપણે 0 વોલ્ટ સ્વીકારી લીધો છે. એટલે E naught cell 0 minus 0.059 by n એટલે by 1 એટલે આ એટલો ને એટલો જ આવ્યો 0.059 into log 1 upon H plus ની સાંદ્રતા 10⁻10 1 upon 10⁻10. એટલે E cell is equal to minus 0.059 into log 10⁻10. હવે આ 10⁻10 નો 10 આ બાજુ આવે એટલે ઇન્ટુ માં આવશે, ઇન્ટુ log 10⁻10 અને log 10⁻10 1 આવે એટલે આપણને વેલ્યુ મળી -0.059 into 10 એટલે E cell ની વેલ્યુ આવશે -0.59 વોલ્ટ. લખાણ સંબંધિત 3.5 ક્વેશ્ચન એવું કહે છે કે આ તમને સમીકરણ આપ્યું છે, E naught cell ની વેલ્યુ પણ આપી છે, અને એ કોષનો EMF એટલે કે એનો પોટેન્શિયલ શોધવાનો છે તમારે. હવે તમારે એક વસ્તુ એવી જોવાની કે અહીંયા Ag+ ની સાંદ્રતા કે અહીંયા Ni+2 ની સાંદ્રતા 1 મોલર નથી, એટલે આ પ્રમાણિત કોષ નથી. તો પ્રમાણિત ના હોય એવા કોષનો પોટેન્શિયલ શોધવો હોય એટલે આપણે નોંધ સમીકરણનો ઉપયોગ કરવો પડે. એટલે હું સમીકરણ વાપરીશ E cell is equal to E naught cell minus 0.059 by n log. હવે મને સમીકરણ આપ્યું છે એટલે હું નિપજની સાંદ્રતાનો ગુણાકાર છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતાનો ગુણાકાર. અને જો તમે આખો કોષ ડાયરેક્ટ આપ્યો હોય તો આપણે કેથોડ ઉપર એનોડની સાંદ્રતા અને નીચે કેથોડની સાંદ્રતા એવી રીતે યાદ રાખીએ છીએ. તો હવે અહીંયા આ સમીકરણ છે. E naught cell તો તમને 1.05 વોલ્ટ આપી દીધો છે ઓલરેડી. સમીકરણ પરથી Ni માંથી Ni+2 બને એટલે 2 ઇલેક્ટ્રોનનો વિનિમય થાય ઓક્સિડેશનમાં. Ag+ માંથી Ag બન્યો એટલે 1 ઇલેક્ટ્રોનનો વિનિમય થયો, પણ 2 વડે ગુણ્યા છે એટલે આખા સમીકરણમાં કુલ 2 ઇલેક્ટ્રોનનો વિનિમય થયો. એટલે n ની વેલ્યુ મેં 2 મૂકી ઇન્ટુ log નિપજની સાંદ્રતા Ni2+ ની સાંદ્રતા છેદમાં Ag+ ની સાંદ્રતા. પણ અમને આના પહેલાના લેક્ચરમાં મેં સમજાવ્યું એવું, અહીંયા Ag+ ની સાંદ્રતાનો આપણે સ્ક્વેર કરીશું, જેટલું એનું તત્વયોગ વિધિ પ્રમાણ હોય એટલા ઘાતાંક લખવા. હવે કિંમત મૂકું છું. Ni+2 ની સાંદ્રતા ઓલરેડી આપી છે 0.160 મોલર. Ag+ ની સાંદ્રતા રકમમાં આપી દીધી છે 0.002 એટલે 2 × 10⁻³ અને એનો મેં સ્ક્વેર કર્યો એટલે આ મને મળ્યું 0.160 ભાગ્યા 2 એટલે 0.08 અને આ 10⁻6 ઉપર ગયા એટલે 10⁻+6 થયા. અને એનો મારે log શોધવાનો છે એટલે હું એને એ પોઈન્ટ BCD ના ફોર્મમાં લખું તો 8.000 into 10⁻4 આવા સ્વરૂપમાં હું એને લખી દઈશ. અને આનો log હું જોઉં તો આ 10⁻4 આગળ આવ્યા અને ઇન્ટુ છે એટલે પ્લસ થયા અને log 8 તમે જોશો તો 0.9031 આવશે. એટલે આ આખી વેલ્યુ મને મળી 4.9031. અહીંયા મેં n ની વેલ્યુ 2 મૂકી એટલે 0.059 by 2 એટલે 0.0295 મેં કેરી ઓન કરે અહીંયા સુધી 0.0295 અને આ 1.05
1.05 E નોટ સેલની વેલ્યુ છે. આ બેનો ગુણાકાર તમારો આવશે 0.144. આગળ કિંમત મૂકો ધારો કે હું તો મને E cell is equal to મળશે 1.05 માઇનસ આ બેનો ગુણાકાર મળશે મને 0.144. એટલે મારો જવાબ આવશે 0.991 વોલ્ટ. આ આપણો ઈ સેલની વેલ્યુ મળી. તો આવી રીતે તમને લખાણ સંબંધિત અને કોયડાના અને અનુલક્ષીને જે દાખલા હતા એ મેં ગણાયા છે. આપણે ચેપ્ટરના એન્ડમાં છેલ્લે આખા સ્વાધ્યાયના બધા જ દાખલા કરીશું. ત્યાં સુધી આને લગતા જેટલા પણ સ્વાધ્યાયના દાખલા તમને લાગે તો એ પ્રેક્ટિસ તમે ઘરે કરો છો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ગિબ્સ મુક્ત ઉર્જા અને પોસ્ટ પોટેન્શિયલ વિશે વાત કરીશું.